નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી ફેસબુક પેજ અને યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. મિત્રો, જો તમે પણ શેરબજારમાં રોકાણ કરતા હો તો આ વિડીયોને પૂરેપૂરો જોજો, કેમ કે જો તમે પણ આ શેરમાં રોકાણ કર્યું હશે તો તમારા માટે આ વિડીયો ઇમ્પોર્ટન્ટ થઈ શકે છે. વાત કરીએ કે જ્યારે આ શેર બુધવારે બંધ થયો ત્યારે 773 રૂપિયા ઉપર બંધ થયો હતો અને ગુરુવારે ઓપન થયો ત્યારે 289 ઉપર આવી ગયો હતો. તો આ શેરમાં એવું તો શું થયું કે આટલો મોટો શેરમાં કડાકો આવ્યો અને શેરના ભાવમાં ઘટાડો આવ્યો? તો આ કઈ કંપની છે અને કેમ ઘટાડો આવ્યો એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈશું. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે જો તમે શેર બજારને ફોલો કરો છો અને વેદાંતાને લઈને ઘણી મોટી અપડેટ આવી છે. કંપનીના શેરોમાં અચાનક ભારે ઘટાડો જોવા મળ્યો, પરંતુ આ ઘટાડો કોઈ ખરાબ સમાચાર ના કારણે નથી આવ્યો, પરંતુ એક મોટા ડીમર્જરના એડજસ્ટમેન્ટના કારણે આવ્યો છે. એટલે કે વેદાંતા શેરમાં બહુ મોટો ઘટાડો આવ્યો, પણ આ કોઈ ખરાબ સમાચાર કે કંપનીના કોઈ ખરાબ પગલાના કારણે નહીં, પણ કંપનીએ જે ડીમર્જર કર્યું એનું એડજસ્ટમેન્ટ થયું એનાથી આ શેરમાં ઘટાડો આપણને જોવા મળ્યો. તો આપણે વેદાંતાના ડીમર્જર વિશે વધારે માહિતી ડિટેલમાં જોઈએ. ગુરુવારે જ્યારે બજાર ઓપન થયું તો વેદાંતાના શેર લગભગ 63% ઘટીને 289.5 રૂપિયાની આસપાસ ટ્રેડ થવા લાગ્યા. જ્યારે એક દિવસ પહેલા એટલે કે બુધવારે તેની ક્લોઝિંગ પ્રાઇસ 773 રૂપિયા 6 પૈસા હતી. હવે પહેલી નજરમાં આ ઘટાડો ડરાવી શકે છે, પરંતુ વાસ્તવમાં આવું નથી. આ ઘટાડો વેલ્યુ એડજસ્ટમેન્ટના કારણે આવ્યો છે, કારણ કે ઘણી કંપની ઘણા મોટા બિઝનેસને અલગ અલગ કંપનીઓમાં વેચી રહી છે. એટલે કે કંપનીએ જે એક કંપની હતી એ હવે અલગ અલગ બિઝનેસમાં વેચાઈ રહી છે. ગુરુવારે જે સ્પેશિયલ પ્રાઇસ ડિસ્કવરી સેશન થયું તેમાં શેરની વેલ્યુ નક્કી થઈ. આમાં જૂની શેર પ્રાઇસથી બિઝનેસની વેલ્યુ હટાવી દેવામાં આવી, જે હવે અલગ થઈ રહી છે. એટલા માટે 773 રૂપિયાથી સીધા 289 રૂપિયાની આસપાસ આવ્યા. એટલે કે નવી પ્રાઇસ વેલ્યુ નક્કી કરવામાં આવી, જેમાં જે જૂની પ્રાઇસ હતી એમાંથી અલગ થતી બધી જ કંપનીના બિઝનેસ હટાવી દેવામાં આવે અને પછી 773 રૂપિયાથી સીધા 289 રૂપિયાની આસપાસ પ્રાઇસ આવી ગઈ. પછી ડીમર્જરનો પ્લાન શું છે એ જોઈએ તો વેદાંતા હવે તેના અલગ અલગ બિઝનેસને જુદી જુદી કંપનીઓમાં વેચી રહી છે. આમાં સામેલ છે એલ્યુમિનિયમ બિઝનેસ, પાવર સેક્ટર, ઓઇલ એન્ડ ગેસ બિઝનેસ, સ્ટીલ અને અન્ય મેટલ બિઝનેસ. આ બધાની અલગ અલગ લિસ્ટેડ કંપની બનાવવામાં આવશે. એટલે કે હવે મોટી કંપનીની જગ્યાએ ઘણી નાની નાની કંપનીઓ બનશે. પછી રોકાણકારોને આનાથી શું ફાયદો થશે એ જોઈએ. જો તમારી પાસે વેદાંતાનો એક શેર હશે તો તમને નવી કંપનીઓમાં એક એક શેર મળશે. એટલે કે કુલ મળીને તમારી વેલ્યુ નહીં ઘટે, પરંતુ તે અલગ અલગ ભાગમાં વેચાઈ જશે. એટલે કે વેદાંતાનો જો તમારા જોડે એક શેર હશે તો ઓઇલ એન્ડ ગેસ સેક્ટરમાં, પછી બીજા એક મેટલ સેક્ટરમાં, બીજા સેક્ટરમાં, એ રીતે અલગ અલગ સેક્ટરમાં જે કંપની ડીમર્જર થઈ છે એ દરેક કંપનીનો એક એક શેર તમને મળી જવાનો છે. મહત્વની તારીખો જોઈએ તો 29 એપ્રિલ સુધી શેર ખરીદનાર રોકાણકારોને ડીમર્જરનો ફાયદો મળશે. 30 એપ્રિલ થી શેર એક્સ ડીમર્જર બેઝિસ પર ટ્રેડ કરી રહ્યા છે. 1 મે રેકોર્ડ ડેટ છે. નવી કંપનીના શેર ક્યારે મળશે એ જોઈએ તો ડીમર્જર પૂરું થયા બાદ વેદાંતાની આ નવી કંપનીઓ ધીમે ધીમે સ્ટોક માર્કેટમાં લિસ્ટ થશે. આશા છે કે આવનારા થોડા સપ્તાહમાં જ આ પ્રક્રિયા પૂરી થઈ જશે. પછી વાત કરીએ કે વેદાંતા હવે કેવી રીતે કામ કરશે. તો ડીમર્જર બાદ વેદાંતા એક સિંગલ કંપની નહીં રહે. દરેક બિઝનેસ પોતાની અલગ કંપની જેમ કામ કરશે, જેનાથી દરેક બિઝનેસનું પરફોર્મન્સ સ્પષ્ટ દેખાશે. રોકાણકારોને યોગ્ય વેલ્યુ ખબર પડશે અને કંપનીઓ પોતપોતાના સેક્ટર પર વધારે ફોકસ કરી શકશે. રોકાણકારો માટે આનો શું અર્થ થાય છે એ જોઈએ તો ટૂંકા ગાળામાં શેરના ભાવમાં ઘટતા દેખાઈ શકે છે, પરંતુ વાસ્તવમાં નુકસાન નથી. હવે તમારી પાસે વિવિધ કંપનીઓના શેર હશે, દરેકના મૂલ્ય અલગ અલગ હશે. સરળ ભાષામાં કહીએ તો એવું છે કે એક મોટી કંપનીને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવી છે. પહેલા બધું એક સાથે ચાલતું હતું, પરંતુ હવે દરેક વ્યવસાય અલગ ઓળખ સાથે કાર્ય કરશે. તેથી ગભરાવાની જરૂર નથી. આ કોર્પોરેટ પુનઃગઠનનો ભાગ છે, નકારાત્મક સમાચાર નથી. આ હાલ પૂરતું રોકાણકારોએ ફક્ત અપડેટ્સ પર નજર રાખવી જરૂરી છે, કારણ કે આગામી અઠવાડિયામાં આ નવી કંપનીઓની લિસ્ટિંગ અને મૂલ્યાંકન સંબંધિત વધુ માહિતી બહાર આવશે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વેદાંતાના શેર વિશે, જે બુધવારે તો 773 રૂપિયા ઉપર બંધ થયો હતો, પણ જ્યારે ગુરુવારે માર્કેટમાં ઓપન થયું ત્યારે સીધો 289 રૂપિયાના સ્તર ઉપર આવી ગયો હતો. તેનું મુખ્ય કારણ હતું કે કંપની અલગ અલગ કંપનીઓમાં ડીમર્જ થઈ ગઈ છે. એટલે કે એક શેર હશે વેદાંતાનો તો તમને અલગ અલગ કંપનીના 4 કે 5 શેર મળશે. એટલે કે આ ડીમર્જર થવાથી વેદાંતાના બિઝનેસમાં જે વેલ્યુ હતી એ અલગ થઈ ગઈ અને ફક્ત વેદાંતાનો જ બિઝનેસ અત્યારે જોવા મળશે. એટલે કે 289 રૂપિયાની આસપાસ વેલ્યુ આવ્યું અને એ પ્રાઇસ આપણને ગુરુવારે જોવા મળી. એટલે કે આ ઘટાડો તમને કોઈ પણ પ્રકારનું મુશ્કેલીમાં મૂકી શકશે નહીં, કે પછી આનાથી તમને કોઈ નુકસાન પણ નહીં થાય, કેમ કે તમને અલગ અલગ કંપનીઓ જે લિસ્ટ થવાની છે વેદાંતામાંથી અલગ થઈ એનો દરેક કંપનીનો એક શેર તો તમને મળવાનો જ છે. એટલે કે તમને અલગ અલગ 5 શેર મળશે, સાથે વેદાંતાનો તો શેર તમારા જોડે રહેવાનો જ છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે
ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.